ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન ટૂંકા મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઉઠ ને સીદોનના સારફાતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. પહેલો રાજા 17મો અધ્યાય 8મી અને 9મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમોત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. એલિયાની કરિન્થના નાળા પાસે સંતાઈ રહેવાની અવધિ હવે પૂરી થાય છે, સમાપ્ત થઈ. કેટલી મુદત સુધી એલિયા ત્યાં રહ્યા એ આપણે નથી જાણતા, પણ વચનો પરથી અનુમાન લગાવી શકાય કે એ ખાસા લાંબા દિવસો સમય હશે. અને હવે દેવનું વચન ફરી તેમની પાસે એટલે કે એલિયાની પાસે આવે છે. તે મુજબ દેવ એલિયાને સારફતની વિધવાબાઈ પાસે જવાનું સૂચવે છે. એકદમ સ્પષ્ટ, ચોક્કસ દિશા, સ્થળ અને વ્યક્તિનું નામ, સ્થાન અને તેની સ્થિતિ. શું? તો વિધવાબાઈ છે. તું જા, એકવાર અહીંથી જા, પછી જા તો ખરો, પછી હું જોઈ લઉં, વ્યવસ્થા કરી દઈશ, બધું થઈ જશે, એમ નહીં. પણ દેવ બાપે આગળથી જ બધું રેડી તૈયાર રાખ્યું છે. અને વ્યવસ્થા પણ ક્યાં આપણે કલ્પના ન કરી શકીએ, આપણે વિચારી પણ ન શકીએ. કદાચ આપણે આવી પરિસ્થિતિમાં આવીએ અથવા તો હોઈએ તો ચોક્કસ બેશક સારામાં સારી જગા, સ્થળ શોધી પસંદ કરીએ, ત્યાંની સગવડ, વ્યવસ્થા વગેરે જોઈ લઈએ, પૂછતાછ કરીએ, જાતે જઈને જોઈ આવીએ, ત્યાંની સારામાં સારી વ્યક્તિ, પરિવાર વગેરેની માહિતી લઈ લઈએ અને પછી પણ કદાચ નહીં પણ ચોક્કસ કહીશ કે આપણે મને જ ત્યાં જઈશું. પણ અહીં એલિયાને દેવની વાણી મળી, ઉઠ, એટલે તરત તે ઉઠ્યો અને ગયો. પાછું એમણે એ ના વિચાર્યું કે મારું વાળું અહીંયા ભલે કરિન્થનું વાળું પણ બધું સારું છે, ટાઈમે ટાઈમે બધું આવે છે, ઈશ્વર કેવી વ્યવસ્થા કરે છે, રોજ એ સવાર સાંજ મસ્ત ઉત્તમ ભોજન મળે છે, એને લીલા લહેર. ના પ્રભુ, આપણે તો અહીં જ મોજ છે અને જલસા છે, એને મોજ કરીએ. અને માથી લખેલી સુવાર્તા 16મા અધ્યાયની 4મી કલમમાં કહ્યું છે પ્રમાણે માંડવાની વાત આવે છે ત્યાં પહાડ પર, રૂપાંતરના પહાડ પર. મેં તો અહીંયા જ રહેવા જોને માંડવો પણ પાડી દીધો છે વગેરે. પણ સમય આવીએ, સમયની સંપૂર્ણતાએ પ્રભુ કહેશે કે ચાલ ઉઠ. પણ જુઓ, આપણી જેમ આવા કોઈ બહાના, દલીલ વગેરે કર્યા વગર એલિયા તરત ઉઠીને પરમેશ્વરના દિશા નિર્દેશ મુજબ ચાલી નીકળ્યો. પરમેશ્વરની વ્યવસ્થા પણ ધ્યાન ખેંચે તેવી છે, અકલ્પનીય, આશ્ચર્યજનક છે. વિધવા સ્ત્રીને એલિયાનું પોષણ કરવાની જવાબદારી સોંપી, અને એ પણ દુષ્કાળના સમયમાં. અને આમ કરીને પ્રભુ પરમેશ્વર પિતા તેમના સેવક એલિયા તથા સારફતની એ વિધવા બાઈ અને તેના દીકરાનું પણ જીવન સાચવીને સંભાળી લીધું. વાલા મિત્રો, આપણા ઈશ્વર વ્યવસ્થાઓના ઈશ્વર છે, જે તેમના પર સંપૂર્ણ ભરોસો રાખે છે, વિશ્વાસ રાખે છે. તે સર્વને તેઓ તેમની આંખની કીકીની પેઠે સાચવે છે અને સંભાળે છે, પોતાના સમર્થ ભુજોમાં ધરી રાખે છે અને સુરક્ષિત અને સલામત રાખી કશા પણ સારા વાનાની ખોટ પડવા દેશે નહીં અથવા તો દેતા નથી. પણ સામે છેડે આપણા તરફથી પ્રતિસાદ પણ એવો હોવો અને મળવો જોઈએ. બાકી પરમેશ્વર તો આપણા માટે બધું જ કરવા તૈયાર છે. પ્રભુ પરમેશ્વર પિતા આપણ સર્વને આપણા જ હિત અને ભલા માટે જે કંઈ આજ્ઞા આપે, જણાવે, દિશા નિર્દેશ કરે, એ સર્વનું પાલન કરી
એલિયાની જેમ કશી પણ કચકચ વગર અવિશ્વાસ ન આણતા વિશ્વાસપૂર્વક આગળ વધીએ અને ઈશ્વર આપણા માટે આપણ સર્વને માટે એ વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં પણ કેવી ગજબ વ્યવસ્થા કરે છે તે આપણે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે મોટાભાગે સ્થળ, સમય, સંજોગ, પરિસ્થિતિ, અનુકૂળતા, વ્યવસ્થા અને સવલતોને પ્રાધાન્ય આપીએ છીએ. અમે અમારા જેવા જ લોકો પર આધાર કે ભરોસો રાખીએ છીએ. કૃપા કરી દરેક સ્થિતિમાં આપને આધીન રહેવા, અનુસરવા અને તેમ જ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.